આજે મારે જવાનું છે મારા ઘરેથી રાજકોટ હોસ્ટેલ. દર વખતે જેમ આજે મારું મોટું મેથીના ભજીયા જેવું થઈ ગયું. મિત્રો હું અત્યારે સવારમાં આવ્યો તો કારખાને આટો મારો. મેં કીધું રાજકોટ જાવ તે કાંટો મારી આવું કારખાને. પછી બપોરનું જમવાનું ટાણું થયું. હું પપ્પા નીકળી ગયા ઘરે જવા માટે. તમે વિચારતા હશો પપ્પા આગળ અલગ ગાડીમાં હું અલગ ગાડીમાં કઈ બાંધવાનું થયું લાગે. એની અરે બાંધવાનું ન થાય. એ તો આપણો સાચો ભાઈબંધ છે. રસ્તા મને મારો બીજો એક ભાઈબંધ મળી ગયો અને મને સોડા પીવાડો ઉભો રાખી દીધો. એમાં પહેલા તો સોડા ન પીવી પણ મારે એની ટાઈમ સોડા હાલે. ભાઈબંધ હારે મુલાકાત કરીને હું પૂકી ગયો તો સીધો મારા ઘરે. છાનમુનું ફ્રીજ ખોલીને પાણી પી લેવાનું. બોટલ ભરીને નહીં મૂકવાનું. આ લખણ કોનામાં જાવડો ઇમોજી કોમેન્ટ કરજો સમજી જાય. કોઈને જોતું પછી છાનમુનું પી લે. બોટલ ભરીને તો નહીં જ મૂકવાની પણ મમ્મી નામ પૂછે તો બેનનું દઈ દેવાનું. પપ્પાને કહી દીધું બાય બાય કેમ કે જાય છે એના કામે. બેન આવે છે એનું બખ્તર પહેરીને મને મૂકવા માટે બસ સ્ટેન્ડ. હું લગભગ 9-10 વર્ષથી હોસ્ટેલમાં છું પણ ઘરેથી જવાનું થાય એટલે કેમ પ્રોબ્લેમ તકલીફ તો પડે જ ભાઈ. તાલાડા બસ સ્ટેન્ડ થી બેન ને બાય બાય કરી નીકળી ગયા હું રાજકોટ જવા માટે. હમણાં નવી બસ ચાલુ થઈ છે આકોલવાડી સુરત. એકદમ એરોપ્લેન જેવી ફિલિંગ આવતી હતી. ફૂલ કમ્ફર્ટેબલ ભાઈ. રસ્તામાં આવતા સારા સારા નજારા જોતા જોતા પહોંચી ગયો તો ફાઇનલી હું જુનાગઢ. જુનાગઢમાં ઇન્સ્ટાગ્રામમાં કોણ ફેમસ છે ટેગ કરી દો ને કોમેન્ટમાં. હવે પછી આ મોમેન્ટ છે જે મને બહુ નીંદર આવતી ને પછી હોઈ ગયો તો ઉઠો ડાયરેક્ટ રાજકોટ બીજે દિવસે સવારે. મિત્રો આજે હું જાઉં છું રાજકોટ ને એક જોરદાર જગ્યાએ પણ તમને ઓલરેડી ખબર જ હશે. મતલબ જે લોકો સ્ટોરી જોઈ છે એને ખબર